दोस्तों અમે પહોંચી ગયા છે એ કપાસણ ગામમાં હજરત દીવાન શાહ પીર દુલાની દરગાહમાં। भाई साहब ये बाजार महीने में कितने दिन लगती है? ये महीने में चांद की 29 और 30 तारीख को लगता है। हर महीने चांद की 29 और 30 हर महीने की चांद की 30 और 29 तारीख को लगती है। दो दिन मार्केट। नवाज ने कहीं लेવું છે। नवाज શું લેસ ભાઈ? નવાજ તારે કોના માટે વીટી લેવી છે ભાઈ? ઓ નવાજ હાઈટ થઈ ગઈ છે તારી સગાઈ લગન? ઓ ભાઈ અત્યારે બંધ છે ગાર્ડન, ખબર નહીં કઈ કારણસર બંધ હશે। તમને અમે દૂરથી ઝૂમ કરીને દેખાઈ દઈએ કે આ ટાઈપનું મતલબ ગ્રાઉન્ડ છે અહીંયા। જોયું દોસ્તો, તો આ વિડીયો આપણો આ બ્લોગ આપણો અહીંયા સુધી જ હતો। હવે અમે જઈ છીએ આપણા ઘરે અને હજી અહીંથી ઘણું બધું દૂર છે। તો અમે પહોંચી ગયા છે એ કપાસણ ગામમાં હજરત દીવાન શાહ પીર દુલાની દરગાહમાં। અજમેર શરીફ ગયા હતા, તમે જોયું તેમ જ કે અજમેર શરીફથી 200 કિલોમીટર કે 250 કિલોમીટર સમથિંગ થાય છે। તો હવે ફિલહાલ અમે ત્યાં પહોંચ્યા છીએ। જો સરકારનો દરબાર બહુ જ માશાલ્લાહ દરબાર છે। સમજી લો કે અજમેર શરીફની દરગાહ જે ક્રાઉડ છે ને, જે સર્કલ છે, જેટલી જગ્યા છે એનાથી પણ મોટી જગ્યા છે અને બહુ જ ક્રાઉડ છે અને સરકારનું કામ બી બહુ વધારે હિસાબ કિતાબ વધારે ધરાવે છે। दोनों जहां का मुख्तार मदीने का ताजदार, जिसके बस इशारे दिलों के कबूले गिरे, जिसके इशारे पर चांद सूरज गिरे, जिनको बारिस्ता खुला किनारा, जिसके पर जिनको कुशल उन्हीं कदम पड़ते हैं, शजर अगर उनको सूखा करते हैं, तो कायनात में उन्हीं कदम का बजा है वो बजेगा, समाज का ताज उन्हीं के हाथ पर जाए और सजेगा। આ દરગાહ સાહેબનો મેઇન ગેટ છે।
અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની હોય છે ને આ સરકારનો દરબાર છે. જોઈ શકો તમે કેટલી બધી ક્યુ છે. લેડીઝની અલગ છે ને જેન્ટ્સની અલગ છે. ને દરગાહ શરીફની અંદર આપણે લેડીઝ પણ જઈ શકે છે અને જેન્ટ્સ પણ જઈ શકે છે. એવું નથી, અહીંયા ગરીબ નવાઝની દરગાહ શરીફમાં જે રીતે હોય છે એ રીતે જેન્ટ્સ લેડીઝ બંને તે અંદર જઈ શકે છે. ને અહીંયાથી આ જે આપણે આવે છે આ વઝુખાના છે. તમે જો કેવડું મોટું વઝુખાના છે. આ હોજ છે, નલ છે. અને આ મસ્જિદ જે તમને આપણે પહેલાં પર શૂટ કરીને દેખાડી, આઈશા મસ્જિદ, ડાયરેક્ટ અહીંથી શોર્ટકટ રસ્તો ડાયરેક્ટ મસ્જિદની અંદર. અને અહીંયા કોકે અમને કીધું કે અહીંયા છે ને પાછળ ગાર્ડન પણ છે. જઈએ આપણે કંઈક ગોતીએ. આ જો દુકાનો પણ લાગેલી છે, ફૂલ ચદ્દર બધું જે કાંઈ લેવું હોય આપણે લઈ શકીએ છીએ અહીંયા. ગુલશન એ દીવાના. અહીંયા પણ તો જો વ્યક્તિઓ બધા આરામ કરે છે, જે રોકાવાના હોય, જેનો છિલ્લો બાંધેલો હોય ત્યાં અહીંયા લોકો છે ને રહે છે, આરામ કરે છે. જો આ છે ને બાજુના રસ્તામાં છે ને ગાર્ડન છે. જો આપણે દરગાહનો પટ્ટ જ છે, દરગાહની અંદરમાં જ ગાર્ડન છે. જોયું તમે? એના કારણે જ તે આ મને એવું લાગ્યું કે આ જરાક દરગાહ શરીફ બહુ જ મોટું એમ એરિયા છે દરગાહની અંદર. સમજી લો એક નાનકડું એવું ગામ આખું વસી જાય ને એવડી મોટી દરગાહ છે. જેમાં ગામ નાનું એવું સેન્ટર ગામ હોય ને એવું લાગે છે તે અંદર આવે. અત્યારે બંધ છે ગાર્ડન, ખબર નહીં કઈ કારણસર બંધ હશે. તમને અમે દૂરથી ઝૂમ કરીને દેખાડી દઈએ કે આ ટાઈપનું મતલબ ગ્રાઉન્ડ છે અહીંયા. કોઈ ટિફિન વિફિન લઈ આવ્યા હોય અથવા થોડી વાર આપણે રિલેક્સ ફીલ કરવું હોય અથવા બેસવું હોય, તમે આટલા દૂરથી આવ્યા હોય આપણે ગુજરાતથી કે ગમે ત્યાંથી, તો તમને અહીંયા ઇઝી રહીએ આ રીતે. એના માટે તમને થોડુંક શૂટ કરીને દેખાડી દઈએ અમે. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless.
exaggerated, that's what you assume. The story's over now, I must. पैसा भी ये बाजार महीने में कितने दिन लगती है? ये महीने में चांद की 29 और 30 तारीख को लगता है। हर महीने चांद की 29 और 30 हर महीने की चांद की 30 और 29 तारीख को लगती है। 2 दिन मार्केट लगती है पूरा दिन, फिर ये नहीं होती है। एक महीने में 2 बार। अच्छा, और ये क्या दाम में आप सेल करते हो? ये ट्रैक का क्या है आपका? टी शर्ट लोवर कोई भी आइटम लीजिए 150 रुपये। 150 रुपये। और ये वाली ये टी शर्ट कौन सा है? ये भी हाँ, ये सब 150 रुपये। कौन सी साइज आती है ये? ये एम एल एक्सएल डबल एक्सएल सारे साइज मिल जाएंगे। अच्छा, टी शर्ट तो बहुत अच्छी रखते हो भाई आप। अरे वाह, शाम के टाइम पे ज़्यादा ट्रैफिक रहता होगा ना आपका? हाँ जी, शाम को ही चलता है क्योंकि हाँ। गर्मी की वजह से दोपहर में तो कस्टमर हाँ। आता नहीं है। सही है, सही है। ये भाई भी कुछ सेल कर रहे हैं। ये भाई क्या सेल कर रहे हैं भाई? ये क्या है ट्रैक का? ये कैपरी भाई साहब 100 कैपरी 100 की 2, कोई भी लो 100 रुपए की 2। जैसे अलीना ने अभी 2 ली है ना अलीना। और ये टी शर्ट है, ये टी शर्ट कितने का रहेगा? ये भी 100 का दो। 100 के 2। देख रहे हो, ये सब माल यहाँ पे आज मिलता है 100 के 2। मतलब ये कम रेट में ये बेचारे सेल कर देते क्योंकि यहाँ पे दुकान का रेट नहीं लगता और ये कम मुनाफे में मतलब सेल करते हैं ये लोग। ठीक है भाई, मिलते हैं। हाँ जी, नवाज ने કંઈક લેવું છે? નવાજ શું લેશ ભાઈ? નવાજ તારે કોના માટે વીટી લેવી છે ભાઈ? ઓ નવાજ, હાય થઈ ગઈ છે તારી સગાઈ લગન? ઓ ભાઈ Kendrick said, boy, we gon' be alright. I just double my price, yeah. I get love on sight. That's the only love I like. Now look at that, we nice. Put the past on ice. Now look at that, we nice. Put the past on ice. Now look at that, we 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 nice. On the outside looking in. જોયું દોસ્તો, તો આ વિડીયો આપણો આ બ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. હવે અમે જઈ છીએ આપણા ઘરે અને હજી અહીંથી ઘણું બધું દૂર છે. થોડીક નિંદર થઈ ગઈ. બપોરે અહીં આવીને અમે સૂઈ ગયા હતા. રૂમ અમે રાખી લીધો હતો. અમે થોડુંક ફ્રેશ થવું હતું એના માટે જ અમે તે રૂમ રાખ્યો હતો અને બહુ મજા આવી. જે રીતે અમે વિચાર્યું હતું, અમે ફર્સ્ટ ટાઈમ જ અહીં આવ્યા છે. જેવું અમે સાંભળ્યું હતું એના કરતાં વધારે અમને ત્યાં વધારે મજા આવી. અને હું તો એમ જ કહું છું, જો બાય રોડ તમે એકવાર અજમેર આવો છો તો અહીંયા હજરત દીવાન શાહ પીરની દરગાહે એકવાર તમે સલામી જરૂર અને જરૂરથી કરજો. અહીંયા બહુ જ મજા આવે એવું છે અને આપણું કામ પણ થઈ જાય એવું લાગે છે, કેમ કે તે બહુ જલજલાટ સરકાર છે. દરગાહ બહુ જ માશાલ્લાહ છે. એકવાર તમે અહીંયાથી આવો તો જરૂર અને જરૂરથી આવજો. સગવડ બધી મળી રહે છે આપણને. રૂમ એકદમ સસ્તા છે, જેવા કેટેગરીમાં જોઈએ છે એવા છે. આપણને ખાવું પીવું તે બધું મળે છે. પ્લસ બીજી દરગાહની જેમ અહીંયા રોકટોક નથી. કોઈ ખાધીને પૈસા આપો એમ નથી કરતા. લૂંટપાટવાળું કામકાજ નથી. અહીંયા આવો તો તમને એકદમ ફ્રેશનેસ જ મળશે. તમે તમારા મનથી અહીંયા તમે રહી શકો, રોકાઈ શકો, તમને મજા આવે એવી જગ્યા છે. તો તમને આ વિડીયો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તમે એકવાર કમેન્ટ કરજો અને જરૂરથી જરૂર કહેજો. અમારા બ્લોગમાં કાંઈ તમને ખામી લાગતી હોય તો પણ કહેજો અને સારું લાગે
તો પણ કહેજો. અને યાર લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા હો, એમાં તો મજા જ નહીં આવે.